નમસ્કાર, મોતીદાવ પ્રાથમિક શાળા તમારું સ્વાગત કરે છે। આજે મોતીદાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તમને નાટક કરીને બતાવશે। નાટકનું નામ છે સ્વચ્છતા ત્યાં સમજણ। તો ચાલો તમે નાટક માણજો। સૌપ્રથમ તેમનો પાત્ર પરિચય આપવાનો છે, જેમાં રાજસીબેનનું પાત્ર ભજવશે રાવળ ઝિંકલ। મોગીમાનું પાત્ર ભજવશે સોલંકી હિમાંશી અને મારી નાનકીનું પાત્ર ભજવશે ઠાકોર કાવ્યા જીતુભાઈ। લાખીમાનું પાત્ર ભજવશે રાવળ ટીના રસિક। જયરાજનું પાત્ર ભજવશે પરમાર પ્રિન્સ દિનેશભાઈ। અનિતાબેનનું પાત્ર ભજવશે ઠાકોર શીતલ વિજયસિંહ। ડોક્ટર બાદલનું પાત્ર ભજવશે શેખ ફરહાન। યુવરાજનું પાત્ર ભજવશે ઠાકોર પંકજ વાલાણી। વનરાજનું પાત્ર ભજવશે રબારી મિત। જયરાજ શું કરે છે? શાળાએ નથી આવવાનું, મોડું થતું સાહેબ આપણને ખીજાવશે। થોડી વાર ઉભો રહે, થોડુંક લેસન કરી લો, ત્યારબાદ શાળાએ જઈએ। હા, ઝડપથી લેસન કરી લે પાછ આપણે શાળાએ જઈએ। શાળામાં કાંઈક આપણે પ્રાર્થના બોલે છે, કાંઈક આપણે નવું કાંઈક જાણવા નહીં મળે। ચાલ, હવે હું તૈયાર છું, શાળાએ જઈએ। ચાલ। મોગીમાં ગયા ફળિયામાં પાણી ફેંકો તે સારું નથી લાગતું અને મચ્છર પડે છે અને બાળકો લપસી પડે છે। તું જોઈને હેડતો હોય તો અમથી હેડી જા કે મારે તો આટલા જ પાણી નાખવું અને તું ને વચ્ચે હેડી જા કાં તો વચ્ચે હેડી જા। તારે વચમાં બોલવાનું નહીં। આ મારું ફળ્યું એટલે મારે અહીંયા જ પાણી નાખવું। મેં તારા કરતાં વધી દિવાળી જોઈએ। યુવરાજ, ચાલને, મોગીમાં કોઈથી નહીં સમજે। હા, જા, તું ભણવા જા। હું કોઈથી નહીં સમજું। મારે તારી જેમ જ્ઞાની નથી થવું। હું તો પડતા જ લઈ ગયો મોગીમાં। તમે આ ફળિયામાં પાણી ફેંકો એ સારું ન કહેવાય। ભલે ને સારું ન કહેવાતું, મારે તો અહીંયા જ પાણી ફેંકવું છે। તને શું થાય છે? શેરીમાં ખાડા કરીને પાણી તેની વ્યવસ્થા કરતા હોય તો સારું ને, ગંદકી થાય નહીં। પણ એટલે શેરીમાં રોજ ખાડા કરવાની જરૂર નહીં। મેં તારા કરતાં વધુ દિવાળી જોઈ, તારે મને સમજાવવાની જરૂર નહીં કોઈ। અરે મોંઘી, શું થયું? આ વનરાજ શું કહેતો તો? એટલે આ એ વંડર તો ચોપલો જ છે। આટલા હાઈટ વળી હું કહેતો તો કે આટલા પાણી નાખો। અલી આપણે આટલા પાણી ના નખાય। તો ખબર જ છે ને તને। અને આપણે તો આ દરરોજ પાણી નાખીએ, એમાં એના નવીની હું લાગી। એને જણો બળતું હોય એવું કરે અને મારે તો આટલા જ પાણી નાખવું હોય, એમાં એને ચો બોલવાની જરૂર આવે? એ તો એ બાપ જેવો છે। સાચી વાત, ખબર નહીં ના બાબા, તું એવું નવરી। કેમ જયરાજ, યુવરાજ, વનરાજ, તમારે આજે મોડું થયું? પેલા મોગીમાં કચરો અને પાણી રસ્તામાં ફેંકે અને ગંદકી કરે, લોકોના કપડાં ખરાબ થાય અને શેરીમાં પાણીથી ગંદકી થાય, તેમને સમજાવીએ તો કહે મેં તારા કરતાં વધુ દિવાળી જોઈ છે। હા, તે સમજવાની વાત છે। હું તમને તેની જ સમજણ આપવાની છું। આજના પાઠનું નામ છે સ્વચ્છતા ત્યાં સમજણ। કચરો ગમે તે ન ફેંકવો, સ્વચ્છતા જાળવવી તે આપણી હોશિયારી કહેવાય। બેન, તમે સ્વચ્છતા ત્યાં સમજણ કહ્યું, તે સમજણ કેવી રીતે રાખવી? સાંભળો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા। સ્વચ્છતા એટલે સુંદરતા। સુંદરતા એ પ્રભુનું સ્વરૂપ છે, માટે સ્વચ્છતા જાળવવી એ ખૂબ જરૂરી છે। બેન, તમે અમારી શેરીમાં મીટિંગ કરીને તમે સૌને સમજાવો, અમે સૌને એકઠા કરીશું। હા, હું જરૂર આવીશ। તમે સફાઈ કરીને રાખજો। આવ મોગીમાં, નાનકીને શું થયું? તબિયત કેમ છે? આ નાનકીને તાવ આવે છે અને મને એવું લાગે કોના ને તાવ ઘર કરી છે। રોજ વજે તાવ જતો જ નહીં। હું દવા આપું તે પીવડાવજો અને ખાટું, તીખું અને તેલવાળી વસ્તુ ના આપતા અને ખીચડી, દાળ ભાત અને ફળો આપજો અને ખાવામાં પેરજી રાખજો। આટલું થાય બધું? તને ખબર નહીં, આટલો મીટિંગ છે, મને કહેવા દે। સ્વચ્છતાની મીટિંગ છે। તમે બધા અહીંયા મીટિંગમાં જોડાયા, એનાથી મને અને અનિતા મેડમને બહુ જ ખુશી થાય છે। આપણે મીટિંગ એટલા માટે રાખી છે કે તમને સ્વચ્છતાની સારી રીતે જાણકારી મળી શકે। આપણે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે। એક છોડમાં રણછોડ વસેલા છે।
આપણે સફાઈ રાખવી ખૂબ જરૂરી છે, એટલે સફાઈ રાખજો. બેન, તમે આ સ્વચ્છતા અને સમજણ બોલો એ વળી હું તે સમજવાની વાત છે, તે તમને અનિતાબેન સમજાવશે. સ્વચ્છતા એટલે કપડાં ધોયેલા પહેરવા, હાથ ધોઈને જમવા બેસવું, ઘર આંગણામાં પાણી ના ઢોળવું, ગંદકી ના કરવી. અને સમજણ એટલે કે પાણી બચાવો, વૃક્ષો બચાવો, તેને સમજણ કહે છે. હા, હવે અમે સંકલ્પ લઈએ છીએ કે અમે આજથી રસ્તા ઉપર પાણી નહીં ફેંકીએ અને નળના પાણી ટપકતા હશે તો બંધ કરશું. સૌ જાગૃત બનો. સ્વચ્છતા વિશે સૌને વાત કરો. અને સ્વચ્છતા એટલે કે તમે સૌ જાગૃત બનો અને ઘર આંગણામાં સ્વચ્છતા રાખો. જો ઘર આંગણામાં સ્વચ્છતા હશે તો ગામ સ્વચ્છ રહેશે, ગામ સ્વચ્છ રહેશે તો નગર, અને નગર સ્વચ્છ રહેશે તો તાલુકો, જિલ્લો સ્વચ્છ રહેશે. તે સ્વચ્છ હશે તો રાજ્ય, દેશ અને દુનિયા સ્વચ્છ રહેશે. તો ચાલો ભાઈઓ અને બહેનો, આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. આપણે આપણું શરીર, આપણું ઘર અને આપણું ગામ સ્વચ્છ રાખીશું. ભારત માતા કી જય. Okay.